જય માતાજી દોસ્તો, આજે આપણે એક વાત કહેવાની છે, વાર્તા કહેવાની છે ઇન શોર્ટ, કે જે મોરલવાળી છે. હવે એક ગામ હતું, બહુ સુખી અને સંપન્ન ગામ હતું. ત્યાં ગામના જે ઉંબરો હોય ને, જ્યાં ટેકરો હોય એક બહુ મોટો, ત્યાં મહાદેવનું મંદિર હતું અને એની બાજુમાં જ ત્યાં એક સાપ મોટો રહેતો હતો અને બહુ ભયંકર સાપ હતો. તેનો ફૂંફાળો સાંભળીને પણ ગામ લોકો ડરી જતા હતા. એટલે ગામના કોઈ છોકરા કે ગામના કોઈ માણસો પણ ત્યાં આવતા ડરતા હતા કે ભાઈ અહીંયા નહીં જવાનું, ત્યાં એક બહુ સાપ રહે છે, બહુ મોટો. હવે એક સમયે ત્યાં એક ઋષિ મુનિ આવ્યા હતા. ઋષિ મુનિ ત્યાં આવ્યા તો ગામ લોકોએ ત્યાં એક બહુ મોટું પ્રવચન માટે એક પ્રોગ્રામ ટાઈપ ગોઠવેલું હતું. તો રાતે બહુ મોટી એક સભા થઈ. એ સભાની અંદર ઋષિ મુનિ પ્રવચન આપતા હતા અહિંસા વિશેનું. આ પ્રવચનની અંદર તે સારી સારી વાતો પણ કહેતા હતા. તો આ સાંભળીને ત્યાં સાપ પણ થોડો નજીક આવી અને તે સાંભળતો હતો. ત્યાં ઋષિમુનિએ કીધું કે આપણે અહિંસાનો માર્ગ અપનાવવો જોઈએ, આપણે કોઈ પણ જાતની હિંસા ના કરવી જોઈએ, કોઈને પણ જાનહાનિ ન પહોંચાડવી જોઈએ. આના જે પ્રવચન સાંભળી અને આ વાત સાંભળી અને જે સાપ હતો તેનું પણ હૃદય સ્થગિત થઈ ગયું અને તે પણ હવે શાંત રહેવા માંડ્યો. કોઈ પણ જાતની હિંસા નહીં કરવું એવું એને પ્રણ લઈ લીધું. આ પ્રણ લઈ લીધા પછી ઋષિમુનિ તો ત્યાંથી બીજા દિવસે નીકળી ગયા હતા, પણ સાપ હવે ફૂંફાડા મારવાનું બંધ કરી દીધું. ધીરે ધીરે ત્યાં લોકો જે આવતા હતા એમને પણ ખબર પડી ગઈ કે ભાઈ સાપ હવે કરડતો નથી, કે ના તો ફૂંફાડો મારે છે. થોડા દિવસ વીતતા ગયા. સાપની આજુબાજુ નાના છોકરાઓ પણ રમવા લાગ્યા, ત્યાં મોટા પણ આવવા લાગ્યા. ત્યાં જે નાના છોકરા રમવા આવતા હતા તે સાપને પથરા પણ મારતા હતા, પછી દંડા પણ મારતા હતા, પણ સાપ કંઈ કરતો નહીં હતો. ધીરે ધીરે સાપને બહાર જમવા માટે નીકળવું પણ મુશ્કેલ બનતું ગયું હતું અને સાપ એકદમ સાવ પતળો થઈ ગયો, નબળો પડી ગયો એમ, કેમ કે તે ખોરાક લેવા માટે બહાર જઈ શકતો ન હતો. પછી આવી રીતે 2-3 મહિના થયા. પછી ફરીથી ત્યાં જે ઋષિ હતા એ ફરીવાર આવ્યા એટલે એમને જોયું કે સાપ કેમ સાવ દુબળો પતળો થઈ ગયો છે. તો સાપને પૂછ્યું કે કેમ તારી હાલત કેમ આવી થઈ ગઈ, શું થયું તારા જીવનમાં એમ. તો સાપે કીધું કે મહારાજ, તમારું પ્રવચન સાંભળી અને જે અહિંસા વિશેની તમે વાત કરી હતી તે સાંભળીને હું પણ મારા મનની અંદર વિચાર કર્યો હતો કે આપણે પણ અહિંસા કરવી નહીં અને કોઈને પણ કોઈ જાતની ક્ષતિ પહોંચાડવી નહીં. ઋષિમુનિ પછી કીધું કે ભલે આપણે કોઈને અહિંસા ન પહોંચાડીએ, પણ આપણે આપણા સ્વ બચાવ માટે કે સંરક્ષણ માટે જે પગલાં લેવા પડે એ તો પગલાં લેતા જ રહેવું જોઈએ. કેમ કે જો તે સ્વ પગલાં નથી લીધા એટલે તારી હાલત અત્યારે આવી થઈ છે. એટલે આપણા જીવનમાં પણ એવું જ છે કે ઘણીવાર આપણે કોઈને પણ કોઈ જાતની જાનહાનિ પહોંચાડતા નથી, પણ એનો મતલબ એવું નહીં કે આપણે આપણા જીવનની અંદર આપણા સ્વ બચાવ માટે પણ કંઈ ન કરીએ. એના માટે તારે હવે ભલે તું કોઈને જાનહાનિ ના પહોંચાડે, પણ તારે ફૂંફાડો મારવાનું તો ચાલુ જ રાખવું જોઈએ. એટલે આપણે પણ જીવનમાં એવી રીતે ફૂંફાડો તો મારવો જ જોઈએ, ભલે આપણે હિંસા ન કરીએ. જય માતાજી. આ વાર્તા તમને કેવી લાગી તેની અંદર કમેન્ટ કરજો.